આજે સવારે હું મસ્ત સાડી પહેરીને તૈયાર થઈ ગઈ, કેમ કે આજે હતી ગણેશ ચતુર્થી અને ગણપતિ બાપાનું સ્વાગત છે ને અમારી સોસાયટીમાં કરવાનું હતું. તો બધા લેડીઝોએ નક્કી કર્યું હતું કે સાડી પહેરશું અને હું નીચે ગઈ ને ત્યાં તો ભાઈ ઓલરેડી ગરબા છે ને ચાલુ થઈ ગયા હતા. તો બસ પછી આપણે ગરબામાં જોડાઈ ગયા. અને હા, ગણેશ ચતુર્થી વહી ગયું અને એક વીક થઈ ગયું છે, બટ હા તમે બધા એડજસ્ટ કરી લેજો કેમ કે થોડાક વ્લોગ લેટ આવે છે. અને આ નાની નાની બાળકીઓ છે ને ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું અને આ છે અમારા સોસાયટીના નાના એવા ગણપતિ બાપા છે ને, એકદમ ક્યુટ. અને બસ પછી મંદિરમાંથી છે ને ગણપતિ બાપાનું સ્વાગત કર્યું અમારા સોસાયટીમાં. અને હવે ગણપતિ બાપાનું આગમન હોય અને એકબીજાને છે ને ગુલાલ ના લગાડીએ એવું તો બને જ નહીં. વળી પાછા છે ને ગરબાની રમઝટ મચાવી અને હવે છે ને બધા હવે સાડી પહેરી હોય એટલે ગ્રુપ ફોટોશૂટ અને વિડીયો શૂટ તો કરવાનું જ હોય. તો બસ પછી ફટાફટ છે ને મસ્ત મસ્ત બધા ફોટોસ પડાવ્યા અને એકબીજાને છે ને ગુલાલ વેથી એટલા ભરી મૂક્યા હતા ને કે વળી પાછું છે ને ઘરે આવીને બપોરે વળી બાને પછી હેર વોશ કરવા પડ્યા અને નાવું પડ્યું. તો કંઈ નહીં, બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાકી મળશું આવતીકાલે. હર હર મહાદેવ.